મારે બે સવાલ કરવા છે સરકાર. આ કહેવાતી હિન્દુ સરકાર પોતે એમ કહેતી હતી પ્રધાનમંત્રી હિન્દુ છે, રાષ્ટ્રપતિ હિન્દુ છે, મંત્રીઓ હિન્દુ છે, મુખ્યમંત્રી હિન્દુ છે, સાંસદો હિન્દુ છે, ધારાસભ્યો હિન્દુ છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હિન્દુ છે. તો મારા હિન્દુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે બધા મૌન કેમ છે, અને મુખડા કેમ સિવાય જાય છે? પહેલી વાત. બીજું કે તમને કમાણી જોઈએ તમે હિન્દુને ભૂલી ગયા? તમે કહેવાતા હિન્દુઓ છો ભાઈ. ત્રીજી વાત કે આ તમામ બાબતમાં તમે એરપોર્ટ ઉપર પાર્કિંગ આપણે જે પ્રાઇવેટ કંપનીઓને તમે આપ્યું છે એ કલાકના ભાડું લે છે. એએમસી અથવા તો કોઈ પણ મહાનગરપાલિકા હોય એનો પાર્કિંગમાં કલાક 2 કલાકમાં ભાઈ પાર્કિંગના ચાર્જ લાગે છે. તમે જુઓ પ્રાઇવેટ જે મોબાઈલ ટાવર નાખે છે એ પણ તમે ભાડે આપીને એના ચાર્જ લે છે. તો મારા ખેડૂતની જમીનમાં વર્ષો સુધી થાંભલાઓ નાખીને એ પણ કાંઈ વળતર વગર એ કોને નક્કી કરે છે ભાઈ? કોણ નક્કી કરે છે? અચ્છા, કમાય છે કંપનીઓ અને વળતર સાવ ટૂંકું આપે ને એમાં તમારા ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો કમાય. એ કામ રાખે એ કમાય, અધિકારીઓ ત્યાંના લોકલ કમાય, પણ મારો ખેડૂત કોઈ કમાતો નથી. એટલા માટે આજે મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રીશ્રીને મેં માંગણી કરી છે કે એક તો હાઈ ટેન્શન લાઇનની અત્યારે કલેક્ટરની અધ્યક્ષતામાં તમારી સમિતિ બને છે, વળતર સમિતિ. એમાં ખેડૂતોના હવે ખેડૂતોને કલેક્ટર હુકમ કરી દે, કલેક્ટર એમ કે 144 લગાડી દે, પોલીસને સૂચના આપી દે, કાયદો વ્યવસ્થા સંભાળી દે. ભાઈ કલેક્ટર ક્યાં રાજા હરિશ્ચંદ્ર દીકરાઓ છે? અને એક કલેક્ટર શું કામ નક્કી કરે છે? તો મારી એવી માંગણી છે કે અત્યારે ઘર્ષણ થઈ રહ્યું છે, ખેડૂતોને પૂરતું વળતર નથી મળી રહ્યું, ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે મંજૂરીઓ લેવી પડે છે. એનો અર્થ થયો કલેક્ટરો કે એસપી કે રેન્જ આઈજી કે ભાજપના મંત્રી મુખ્યમંત્રી યોગ્ય કામગીરી કરતા નથી, એટલે આ ઘર્ષણ થઈ રહ્યું છે. નહીં તો ઘર્ષણ શું કામ થાય? યોગ્ય વળતર ભાઈ એરપોર્ટ કેમ પ્રાઇવેટ છે, ક્યાં પાર્કિંગનું ઘર્ષણ થાય? ભાઈ લાખો કરોડ રૂપિયા ઉઘરાવી લે છે. આ મોબાઈલ ટાવરો નાખે છે એમાં ક્યાં ભાઈ ઘર્ષણ થાય છે? અચ્છા, કોઈ મુખ્યમંત્રીના ખેતરમાંથી તો જાતી નથી લાઈન, જેને પીડાની ખબર હોય. એટલે મુખ્યમંત્રી શ્રીને મેં એવું કહ્યું છે કે રાજ્ય લેવલની વળતર સમિતિ બનાવવામાં આવે, સ્ટેટ લેવલની, જેમાં એક્સપર્ટ હોય, ખેડૂત આગેવાનો હોય, અસરગ્રસ્ત ખેડૂતોના જે કમિટીઓ લોકલ લેવલે બને એમાંથી પ્રતિનિધિત્વ હોય, નિવૃત્ત ન્યાયાધીશો હોય. આ રીતે એક રાજ્ય લેવલની વળતર સમિતિ બનાવવામાં આવે. એ વળતર સમિતિ એટલા માટે કે આજે છેલ્લા 5 વર્ષમાં જમીનોના ભાવ આસમાને ગયા છે. તો 25 વર્ષ થાંભલાની પોલિસી છે, મેં સાંભળ્યું છે. તો 25 વર્ષ પછી જમીનના કેટલા ભાવ હશે ભાઈ? કરોડો રૂપિયા હશે. ત્યારે મારો ખેડૂત શું કરશે? અચ્છા, 5 વર્ષ પછી ભાવ વધી જશે, એનું શું થશે? એટલે અમારી માંગણી એ છે કે રાજ્ય સ્તરની એક વળતર સમિતિનું ગઠન કરવામાં આવે, જેમાં વન ટાઈમ નહીં પરંતુ એક તો એ વળતરની બાબતો સમજવામાં આવે. કંપની કેટલું નફો કરે છે, કઈ કંપની છે, કેટલું કમાવાની છે. અત્યારે આપણે 8 રૂપિયા યુનિટ મળે છે, પછી 25 વર્ષ પછી 30 રૂપિયા યુનિટ મળશે. તો એ નફો કંપનીનો તો વધતો જ આવવાનો છે. તો કંપની નફો કરવાની છે, અહીંયા સેવા કરવા તો આવતી નથી, મફતમાં વીજળી તો આપવા આવતી નથી. બીજું કે આ વળતર કમિટી છે, વળતર સમિતિ પોતે નક્કી કરે વળતરની પદ્ધતિ. તો વળતરની પદ્ધતિ કઈ રીતે ભાઈ? ખેડૂતોએ વન ટાઈમ તમે વળતર નહીં, ખેડૂતોને જે કંપની જેટલો નફો કરે એમાંથી ખેડૂતોને કેટલાક ટકાવારી 8 કે 10%, જે ખેડૂતોનો જેટલો ખેતરનો ભાગ આવતો હોય એ પ્રમાણે એનો નફો ચૂકવવામાં આવે, એવી અમારી માંગ છે.